કોલકાતા બનેલ જઘન્ય અપરાધને વખોડવા કડી મેડિકલ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન તારીખ 8 ઓગસ્ટની મોડી રાત્રે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં રેસિડેન્શિયલ લેડી ડોક્ટર મોમિતા દેવનાથ સાથે રેપ વિથ મર્ડરની જઘન્ય ઘટના બની, જેના ન્યાય માટે કલકત્તા ખાતે 14મી ઓગસ્ટની રાત્રે 12 વાગે રિક્લેમ ધ નાઇટ આહવાન દ્વારા કોલકાતાના બજારમાં સ્વયંભૂ મહિલાઓ સાથે અનેક લોકો જોડાયા હતા, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મેડિકલ કોલેજની બહાર ભારે તોફાન મચાવતા પુરાવાના નાશ કરવા કોશિશ કરી હતી, ભારે તોડફોડ કરી અને ડોક્ટરને બંધક બનાવવાની કોશિશ કરી હતી। આ જઘન્ય ઘટનાને વખોડવા કડી મેડિકલ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન સ્વાતંત્રતા પર્વની સંધ્યાએ કરવામાં આવ્યું, જેમાં કડીના તમામ અગ્રણીય ડોક્ટર અને જુદી જુદી સંસ્થાના અગ્રણીય નાગરિકો ઉપસ્થિત રહ્યા। સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને નહીં તે જણાવતા માટે કડી મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર પ્રકાશભાઈ પટેલ ભાવુક બની ગયા હતા। રિપોર્ટર ભાવેશ પરીખ, DT ન્યૂઝ લાઈવ 24 કડી।